નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે જાન્યુઆરી મહિનાનો છેલ્લો દિવસ અને આજથી એટલે કે 31 જાન્યુઆરીથી સતત 3 દિવસની જે આગાહી છે આ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યનું વાતાવરણ જે ઠંડીનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે તેમાં હજી વધારો થશે। આ સાથે પશ્ચિમી વિક્ષેપોની અસર જોવા મળશે અને ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં હિમવર્ષા થઈ રહી છે અને ઉત્તર ભારતના જે અમુક રાજ્યો છે ત્યાં બરફવર્ષાના કારણે ગુજરાતનું માવઠું છે એ બદલાતું જોવા મળશે। આ પ્રમાણે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, ગુજરાત રાજ્યમાં વરસાદ નહીં પડે તેની એક ખાસ નોંધ લેજો। હવે જે આગાહી કરવામાં આવશે એ ઠંડીને લઈને આગાહી કરવામાં આવશે। જે ઠંડી છે એ પડવાને લઈને સંભાવના દર્શાવવામાં આવશે। આ સાથે જે પશ્ચિમી વિક્ષેપોના કારણે જે ગુજરાત તરફથી પસાર થતી જે આબોહવામાન છે તેના કારણે જે ગુજરાતનું હવામાન બદલાતું જોવા મળે છે તેના વિશેની માહિતી આપણે આજના વિડીયોની અંદર જાણીશું। આ સાથે બંગાળની ખાડીની અંદર પણ એક ચક્રવાત સર્જાતું જોવા મળી રહ્યું છે અને આ ચક્રવાતના કારણે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા 100% દર્શાવવામાં આવી રહી છે, જેમાં માવઠાની અસર ગુજરાત તરફ જોવા મળશે અને આ માવઠું છે એ મિત્રો ઝાપટા સ્વરૂપનું હશે અને પવનો પણ ઝાપટાના પવનો છે ગુજરાત તરફ ફૂંકાવાના શક્યતા સ્વરૂપે આગળ વધી રહ્યા છે। અરબ સાગરમાંથી હવામાનના જે સમાચાર સામે આવી રહ્યા છે તે અને ખાસ કરીને અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને ગુજરાત રાજ્ય તરફ કઈ દિશા તરફથી ઠંડા પવનોની જે છે એ વધારે પડતી અસર જોવા મળશે એના વિશેની પણ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। આ સાથે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે પવનો ફૂંકાશે, ઠંડીનું પ્રમાણ કઈ જિલ્લાની અંદર વધારે છે, કયા જિલ્લાઓની અંદર છે એ તાપમાનની અંદર વધારે પડતો ઘટાડો જોવા મળ્યો છે, દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આજે મિત્રો મોસ્ટ ઓફલી 4 ટોપિકને આપણે છે દરેક વિડીયોની અંદર કવર કરતા હોઈએ છીએ, જેમાંથી આજે આપણે 5 ટોપિક વિશે છે માહિતી મેળવશું। સૌપ્રથમ ગુજરાત રાજ્ય તરફનો જે વાતાવરણ છે એ વાતાવરણ કઈ દિશા તરફ આગળ વધશે તેના વિશેની વાત કરશું। બીજા નંબરનો જે ટોપિક છે તેમાં જે ઠંડીનું પ્રમાણ છે એ કઈ દિશા તરફથી એટલે કે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે અને ઉત્તર ગુજરાત છે, આ 3 જે ભાગ ઉપરથી કયા ભાગ ઉપર ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળવાનું છે તેના વિશેની અપડેટ જોશું। સાથે ત્રીજા નંબરની જે અપડેટ છે તેમાં આપણે એ માહિતી મેળવશું કે જે ભારે પવનો છે એના કારણે માવઠાની અસર છે એ કેટલી જોવા મળશે, માવઠાની અસર છે કઈ તારીખ સુધી જોવા મળશે એના વિશેની આગાહી જોશું। સાથે ચોથા નંબરની જે અપડેટ અને આગાહી કહીશું કે તેની અંદર આપણે એ પ્રકારની માહિતી મેળવશું કે ગુજરાત ઉપર જે ખેડૂતો છે એમના રવિ પાકને છે એ અસર થશે કે કેમ, તો એ અંગેની આપણે આજના વિડીયોની અંદર ચોથા પ્રકારની જે અપડેટ છે એમાં માહિતી કવર કરશું। અને પાંચમું જે છેલ્લું અને મહત્ત્વની જે આગાહી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો અરબ સાગરની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ અરબ સાગર છે। અરબ સાગરની અંદરથી ભારે પવનો જે ઠંડા પવનો છે એ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે તારીખ 3 ફેબ્રુઆરીથી લઈ અને 9 ફેબ્રુઆરી સુધીનું ગુજરાત રાજ્યનું એટલે કે આગામી એક અઠવાડિયાનું જે વાતાવરણ છે એ ગુજરાત રાજ્ય તરફ કઈ દિશા તરફથી આગળ વધશે તેના વિશેની માહિતી આપણે મેળવશું। આ દરેક આગાહી અને દરેક માહિતી મેળવીએ એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો આ વિડીયો છે શેર કરી દેજો। હવે તમને માહિતી જણાવી દઈએ તો શનિવાર એટલે કે આજનો વાર શનિવાર અને ખાસ કરીને 31 જાન્યુઆરી મહિનાનો છેલ્લો દિવસ અને આવતીકાલથી ફેબ્રુઆરી મહિનો શરૂ થાય છે। ફેબ્રુઆરી મહિનાની અંદર ગુજરાતનું હવામાન છે એ બદલાતું જોવા મળશે, તેની સંપૂર્ણ માહિતી છે આજના વિડીયોની અંદર આપણે કવર કરવાના છીએ। તો સેટેલાઇટ ઇમેજથી આપણે પહેલાં માહિતી જાણીએ। સેટેલાઇટ ઇમેજના માધ્યમથી ગુજરાતનું હવામાન છે કઈ દિશા તરફ આગળ વધશે એ સૌ પ્રથમની માહિતી છે કે એમાં તમે જોઈ શકો છો કે સેટેલાઇટ પિક્ચરની અંદર ગુજરાતનું હવામાન જે છે એ ચોખ્ખું દર્શાવવામાં આવતું નથી। જી હા મિત્રો, કારણ કે અહીંયા તમે જો ઇન્ફ્રારેડ અને વિઝિબિલિટી 2 મોડના માધ્યમથી આપણે આગાહી જોશું। સૌપ્રથમ વિઝિબિલિટીના આ મોડથી આગાહી જોશું તો આ જે પટ્ટો છે તેમાં વાદળોનો ઘેરાવો છે જોવા મળી રહ્યો છે અને એ વાદળો સતત પૂર્વ ભારત તરફથી પશ્ચિમ ભારત તરફ અને પશ્ચિમ ભારત તરફથી પૂર્વ ભારત તરફ વહન કરી રહ્યા છે। તેના કારણે જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વાતાવરણ જે છે એ સંપૂર્ણપણે ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે, એટલે કે ઠંડીનું પ્રમાણ હવે છે એ ગુજરાત ઉપરથી ઓછું છે એ જોવા
મળી શકે છે। આવતા અઠવાડિયાની વાત કરવામાં આવે તો આવતા અઠવાડિયા સુધીમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે એ માવઠાની અસર જોવા મળી શકે છે। અને એ સાથે તમને બીજી આગાહી પણ જણાવી દઈએ, જેની અંદર તમે ખાસ કરીને સ્પષ્ટપણે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારોની અંદર માવઠાની જે સ્થિતિ છે કે ત્યાં એકાદ બે વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ઝાપટા સ્વરૂપનો પણ વરસાદ આપણે કહીશું, કારણ કે ભુજ છે, જૂના છે અને જે ઉધમણો છે, આ જે વિસ્તારો છે, દયાપાર છે, નલિયા છે, રાપર છે, તેમજ બોડેલી છે અને ગાંધીધામ છે, આટલા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ તો છે, પરંતુ એની સાથે સાથે ધોળાવીરા છે, તેમજ માંડવી છે, આ સાથે કચ્છ લાગુના જે ઉત્તર ભાગના વિસ્તારો જિલ્લાઓ છે, જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ખાસ કરીને મોટા પ્રમાણમાં માવઠાની અસર છે જોવા મળશે। એટલે કે ત્યાંના જે ખેડૂતો છે એની રવિ પાકના સિઝનની અંદર લગભગ નુકસાની થવાની સ્થિતિ દર્શાવવામાં આવી શકે છે। બીજી તરફ જોઈએ તો મિત્રો સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે, સૌથી મહત્વપૂર્ણ સૌરાષ્ટ્ર ઝોન રહેશે, જેમાં ભાવનગરથી દ્વારકા ઓખા સુધીના જે બંદરો છે અને જે વિસ્તારો છે, જેમાં વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીમાં જે મહુવા છે, અલંગ છે, તેમજ વેરાવળ છે, સોમનાથ છે, પોરબંદર છે, આ દરેક જિલ્લાઓની અંદર માવઠાની અસર છે જોવા મળશે। તો બીજી તરફ જે માવઠાની અસર દર્શાવવામાં આવી છે એ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે, પાલનપુર, મહેસાણા, અમદાવાદ છે, વડોદરા છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતની પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત છે, વાપી, સેલવાસ તેમજ તાપી, ડાંગ, આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદી આગાહી છે એ ન કહી શકાય, પરંતુ ઝાપટા સ્વરૂપની જે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। હવે તમને પ્રોપર માહિતી જણાવી દઈએ કે કયા જિલ્લાઓની અંદર કેટલો જે માહિતી છે કે કયા જિલ્લાઓની અંદર કઈ રીતે વાતાવરણ છે એ આગળ વધી રહ્યું છે। મિત્રો ગુજરાત રાજ્યમાં ઠંડી વધશે કે ઘટશે તેના વિશેની માહિતી જણાવીએ તો માવઠાની આશંકા વચ્ચે ઠંડીને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે। હવે એ આગાહી 48 કલાક ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તેના ઉપર આધાર રાખશે। ખાસ કરીને ગુજરાતનું હવામાન જે અપડેટ છે, જેમાં ઠંડીના પવનો નવો રાઉન્ડ છે એ આવશે, વાદળો વરસશે, જાણો માવઠા વિશે અને લઘુત્તમ તાપમાન અંગેની લેટેસ્ટ આગાહી। મિત્રો ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડી અને વાદળછાયું વાતાવરણ છે એના વચ્ચે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગના તાજા અનુમાન પ્રમાણે આગામી 24થી 48 કલાકની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ દરમિયાન રાજ્યના કેટલાય ભાગોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે, પરંતુ ખેડૂતો અને સામાન્ય જનતાઓ માટે રાહતના સમાચાર એ છે કે હાલમાં માવઠાના વરસાદની કોઈ પણ શક્યતા દર્શાવવામાં નથી આવી। હા મિત્રો, આપણે વિડીયોની શરૂઆતમાં જે માવઠાના વરસાદની આગાહી જોઈ છે, પરંતુ એ આજના દિવસ પૂરતી નથી। એ મિત્રો આગાહી 3 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી વચ્ચેનું વાતાવરણ જે છે એના વિશેની માહિતી છે, પરંતુ અત્યારે જે હાલમાં માવઠાની વરસાદી આગાહી નથી, એ આજથી 2 દિવસનું વાતાવરણ, એટલે કે 31 જાન્યુઆરી અને 1 જાન્યુઆરીથી લઈ અને 1 ફેબ્રુઆરીથી લઈને 2 ફેબ્રુઆરી સુધીનું અનુમાન છે, તો એમાં માવઠાની આગાહી રહેલી છે। હવે મિત્રો ઠંડીનું પ્રમાણ છે એ વધશે કે ઘટશે એ તમને જણાવી દે તો હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલમાં પવનની જે દિશા છે એ બદલાવાના કારણે તાપમાન સામાન્ય વધારા સાથે નોંધાશે, જેના લીધે ઠંડીમાં થોડી રાહત જોવા મળશે। જોકે આ રાહત લાંબા સમય સુધી ટકવાની નથી અને આગામી 2 થી 3 દિવસ તાપમાન જે છે એ 2 થી 3 ડિગ્રી સુધીના વધારા સાથે જોવા મળશે, જેનાથી મિત્રો બપોરનો જે સમય છે એ ગરમીવાળો, રાત્રનો સમય છે ઠંડીવાળો અનુભવાશે અને ફેબ્રુઆરી મહિનાની જે શરૂઆત થશે, એટલે કે આવતીકાલથી ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોના કારણે ફરી એક વખત ઠંડીનો ચમકારો છે જોવા મળવાનો છે। ખાસ કરીને નલિયા છે, ડીસા છે, ગાંધીનગર છે, એમાં 10% ડિગ્રીનો જે પારો છે એ નીચે જવાની શક્યતા રહેલી છે, એટલે હવામાનની અંદર સંપૂર્ણપણે છે એ વાતાવરણનો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આ જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ મુખ્યત્વે ગુજરાત રાજ્યના જે ઉત્તર ભાગના જે વિસ્તારો છે ત્યાંથી કચ્છ લાગુના વિસ્તારો સુધીની માહિતી છે એ દર્શાવવામાં આવી રહી છે। તો આ જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ પ્રકારની સ્થિતિ છે। હજી પણ ગુજરાતનું હવામાન છે બદલાતું જોવા મળશે, તેના વિશેની પણ સ્થિતિ તમને દર્શાવી દઈએ તો વાદળછાયું વાતાવરણ અને માવઠાનો ડર છે એ ખેડૂતોમાં પણ રહેલો છે।
દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક સિસ્ટમ છે એ સક્રિય થશે. તો ગુજરાત રાજ્યમાં વરસાદ લાવવા માટે પૂરતી મજબૂત સિસ્ટમ છે એ જોવા નથી મળવાની. તેના કારણે કમોસમી વરસાદની ચિંતા હાલમાં પૂરતી ટળી છે. પરંતુ ખેડૂતો માટે શું સલાહ છે એ તમને જણાવી દઈએ. તો હાલમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વરસાદની શક્યતા નથી. છતાં વાદળછાયા વાતાવરણના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે તો જીવાતોનો ખતરો રહેશે. આ સાથે જે વાતાવરણમાં જીરું, વરિયાળી અને ચણાના પાકમાં નુકસાન થવાની શક્યતા છે. ઘઉંના પાકમાં અત્યારે ઠંડી પડી રહી છે તો ઘઉંનો પાક છે એ સારો થવાની શક્યતા રહેલી છે. તો આ પ્રકારની સ્થિતિ છે. અને કયા જે જિલ્લાઓ છે એ તાપમાનની જે શહેરો પ્રમાણે તાપમાનની સ્થિતિ છે એનો સ્ક્રીનશોટ અહીંયા દર્શાવવામાં આવ્યો છે, તમે ચેક કરી લેજો.